નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલને લઈને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે રથયાત્રાના દિવસે રાજ્યમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફને કારણે હવામાન વિભાગે 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેવામાં 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો આપવામાં આવ્યા છે, જ્યારે રાજ્યમાં આવતીકાલથી હળવાથી મધ્યમ ભારે વરસાદ પડવાની સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે એવું જણાવવામાં આવ્યું છે।